Hello, good evening, good evening, good evening. Without notice, આજે અચાનક મને ઈચ્છા થઈ કે ચાલો તમારી સાથે થોડીક મિનિટ ગુફ્તગુ કરી લઉં. થોડાક મિત્રો ભેગા થઈ જાય એટલે આપણે વાતોની શરૂઆત કરીએ. જી 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 કમેન્ટ્સ આવશે એટલે હું નામ દેવાના પ્રયત્ન કરીશ. ટેકનિકલ ઇસ્યુને કારણે પિયુષભાઈ જોઈન નથી કરી શકતા. કનેક્શન છે, કનેક્શન સ્લો છે. સંજયભાઈ કેમ છો? મજામાં? રાકેશ આહિર, ભાણાભાઈનો ભાઈ. ઓકે રાકેશ, કેમ છે ભાઈ? હરેશ કુમાર, હેપી બર્થડે સર. થેન્ક યુ વેરી મચ. 2 દિવસ પહેલા તમે લોકોએ જે રીતે આટલી બધી સંખ્યામાં ફોન કરવાની ટ્રાય કરી, મેસેજીસ મોકલ્યા છે, બધાને હું નથી જવાબ આપી શક્યો કારણ કે એક સાથે આટલા બધા ફોન કોલ્સના જવાબ આપવા મુશ્કેલ થઈ જતા હોય છે. પણ એ બધાનો ધન્યવાદ, દરેકે દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમારી દુઆઓ, તમારી ગુડ વિશીસના સામે હું થેન્ક યુ હૃદયથી કહી શકું અને થેન્ક યુ સો મચ. માફ કરજો કે બધાની સાથે કમ્યુનિકેટ નથી કરી શક્યો. હા જી, નેટવર્કના કંઈક ઇસ્યુ લાગી રહ્યા છે. પ્રયત્ન કરી રહ્યો છું તમારી રિક્વેસ્ટને એક્સેપ્ટ કરવાનો, પણ ક્યાંક તમારા તરફ પ્રોબ્લેમ થઈ રહ્યો છે. હા જી, અનિલ રાવલ ઇઝ વોચિંગ. જિગ્નેશ તસવીર કેમ છો? જિગ્નેશ, તારી રિક્વેસ્ટ મળી છે, મેં સેન્ડ કરી છે, એક્સેપ્ટ કરી છે. શાંતિલાલ જાદવ, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના મહેતા સર. થેન્ક યુ વેરી મચ શાંતિભાઈ. ચિરાગ પ્રજાપતિ, ગ્રેટ પર્સનાલિટી ઓફ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ સો મચ ચિરાગ, થેન્ક યુ સો મચ. હા, ઘણા બધા સંદેશો આવતા છે કે લાઈવ વખતે અમારું નામ બોલો, પણ એટલી બધું ઝડપથી મેસેજીસ રોલ ઓન થતા હોય છે કે એ વાંચવું જરા મુશ્કેલ થઈ જતું હોય છે. ઠાકર આશીષ, મિરાજ છક્કર, હેપી બર્થડે હાઈટેન સર. અરે વાહ, તને ખ્યાલ છે પહેલાં શરૂઆતના તબક્કામાં ઘણા બધા મિત્રો મને હાઈટેન કુમાર કહેતા. અમુક વખત તો ગાડીની ઉપર પણ એ ચોંટાડીને જતા સ્ટીકર્સ. થેન્ક યુ વેરી મચ એ નામ યાદ રાખવા બદલ. ઠાકોર આશીષ, મિરાજ છક્કર, રાકેશ આહિર, બસ તમારી સમક્ષ આવ્યો છું. સૌથી પહેલાં તો થેન્ક યુ કહેવા માટે કે 30મી જૂને 29મીની રાત્રિથી લઈને પહેલી બપોર સુધી તમે લોકોએ જે મને સંદેશાઓ મોકલ્યા છે એ બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ દુઆઓ મળી છે તમારા તરફની, બર્થડે વિશીસ મળી છે. હજુ પણ આટલો બધો ઉત્સાહ તમારી તરફનો જોઈને અચંબિત થઈ જવાય છે કે યસ, ક્યાંક ને ક્યાંક
હજુ લોકોની સાથે કનેક્ટેડ છું. મિરાજ ઠક્કર, ચાલો આવો છો, મૂવીમાં મળ્યા હતા. મિરાજ, યસ ડેફિનેટલી આપણે મળ્યા હોઈશું. તારો ચહેરો હમણાં કઢાઈ નથી રહ્યો. ઠાકોર આશીષ, જયમીન ચાવડા, સર ક્યારે વાત કરજો? હું છું જ, હમણાં વાત કરી જ રહ્યો છું. આપ આવી રહ્યા છો લાઈવ પર, તો ચાલો જોઈન મી. મુકેશ દાગલ, નહીં મુકેશભાઈ દાગલ પૂછી રહ્યા છે કે ઇન્સ્ટાગ્રામની ઉપર જ્યારે હતો ત્યારે મેં પ્રયત્ન કર્યા, પણ શું થાય છે એક સાથે એટલા બધા લોકો રિક્વેસ્ટ કરતા હોય, જ્યારે હું એક્સેપ્ટ કરું ત્યારે રિસીવ કરવામાં એમના તરફથી વાર લાગતી હોય છે. દેટ ઇઝ વેસ્ટિંગ સો મચ ઓફ ટાઈમ. હેમા તુષાર રાવલ, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. હેમાજી કેમ છો? મજામાં છો? થેન્ક યુ સો મચ. મિસ યુ ઓલવેઝ યોર ન્યૂ ફિલ્મ. થેન્ક યુ વેરી મચ ઠાકોર આશીષ. બસ હવે વધારે વાર નહીં જોડાઉં. જુલાઈ મહિનો આવી ગયો છે ને જુલાઈની અંદર 2 ફિલ્મો લઈને આવી રહ્યો છું. પછી દર મહિને 1.5 મહિને મારી નવી ફિલ્મ તમને જોવા મળશે. આ ડિસેમ્બર સુધીની રેડી છે. કનુ નાનાવટી, વાહ ખુશી થઈ, આખરે આવ્યા તો ખરા. અરે આવું છું, વારંવાર આવું છું. ગયા અઠવાડિયે પણ આવ્યો હતો અને આજે પણ આવ્યો છું. જ્યારે જ્યારે સમય મળતો હોય છે ત્યારે હું તમારી સાથે ગુફ્તગુ કરવા માટે આવી જતો હોઉં છું. બધાને તો હું રિક્વેસ્ટ નહીં એક્સેપ્ટ કરી શકું. હું પ્રયત્ન કરું. મિરાજ ઠક્કર, હું માનવ સાકરિયાનો ફ્રેન્ડ છું. આપણે 3 ડોબા સાથે હતા. થેન્ક યુ વેરી મચ. મુકેશ, એક મિત્ર આવી રહ્યા છે. ચહેરો બતાવો અને નામ જણાવો તો ખબર પડે હું કોની સાથે વાત કરી રહ્યો છું. હા જી, ફ્રન્ટ કેમેરા ફેસ કરો. આ બેક કેમેરા છે તમારો. હેપી બર્થડે યુગમાયા, બ્લેસ યુ. થેન્ક યુ વેરી મચ તમારી આ દુઆઓ બદલ. આશીષભાઈ, હા આપનો ચહેરો બતાવો. આપનો ચહેરો નથી દેખાતો, બ્લેક દેખાય છે. બેક કેમેરા છે, ફ્રન્ટ કેમેરા કરો. જગદીશ દિયોરા, નિકિતા ચૌધરી ઇઝ વોચિંગ. હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે. થેન્ક યુ વેરી મચ. તમારી બધાની આ દુઆઓ જ મને કામ લાગી રહી છે. સોરી, એ દિવસો દરમિયાન હું નથી બધાને જવાબ આપી શકતો, કારણ કે એવું કરવા જાઉં તો ફેમિલી, આવા દિવસો હું ખાસ કરીને હું ફેમિલી સાથે સ્પેન્ડ કરતો હોઉં છું. અને જો હું સવારથી બધા જ ફોનો લેવા જાઉં તો એકની સાથે વાત કરતા ત્યારે બીજા 5 ફોન કોલ્સ ચાલતા હોય છે. એ બધાને ક્યાંક ખોટા ખરાબ લાગે એટલે બધાની સાથે વાત નથી થઈ શકતી. જાહેરમાં આવીને આ રીતે તમને થેન્ક યુ કહું છું કે થેન્ક યુ વેરી મચ. હું તમારી લાગણીની વેલ્યુ કરું છું, પણ એક વ્યક્તિ માટે સેંકડો ફોન એક સાથે રિસીવ કરવા એ શક્ય નથી હોતું. ભરતભાઈ સુખડિયા, કેમ છો? મિરાજ, મેં તને પણ ટ્રાય કરી, પણ શું થઈ રહ્યું છે કે એક્સેપ્ટ નથી થઈ રહ્યું. હાજી, બસ તમારી સમક્ષ એ જ ફરી પાછા સારા સમાચાર લઈને આવી રહ્યો છું કે બહુ મજાની ફિલ્મો લઈને આવી રહ્યો છું તમારી સમક્ષ. 17મી જુલાઈએ આવું છું. મેં તો પાલવડા બાંધી પ્રીત, વન ઓફ ધ ક્લાસિક આપણી ગુજરાતી સિનેમાની, જેના ગીતો આજે પણ પોપ્યુલર છે, જેના ગીતોની ઉપર આજે પણ રીલ્સ યંગસ્ટર્સ બનાવીને વારંવાર મૂકતા હોય છે. 21 વર્ષના વાણા વીતી ગયા, પણ એક પછી એક જનરેશન્સ એને પ્રેમ કરતી રહી છે. એ ફિલ્મ નવા રૂપરંગની સાથે, નવી ટેકનોલોજીના સપોર્ટની સાથે 17મી જુલાઈએ તમારી આજુબાજુ લઈને આવી રહ્યા છે. જસવંત ગાંગાણીની ફિલ્મ, મારી રાજલક્ષ્મીની ફિલ્મ, અને એ સમયે પણ ખૂબ મોટી હિટ હતી. અને આજના જમાના પણ જે પ્રકારની તમારી માંગણી છે, જે પ્રકારની તમારી ચાહના છે, અમને ખાતરી છે કે અમે તમને સંતોષ આપી શકીશું. એના પછી 24મી જુલાઈએ લઈને આવી રહ્યો છું લાયક નાલાયક, જેના વિશે આવતા અઠવાડિયેથી વાત કરવાનું શરૂ કરીશ. જાગૃતિ સંજય રાઠોડ, હેલો સર, તમારા બધા પિક્ચર જોયેલા છે, બહુ પસંદ આવતા અમને. થેન્ક યુ વેરી મચ. ઠાકોર આશીષ, સર હાલમાં ક્યાં છો તમે? હું મુંબઈમાં રહું છું ભાઈ, મારું ઘર મુંબઈ છે. જન્મ અને મારું રહેઠાણ એ મુંબઈનું છે. હૃદયથી ગુજરાતનો છું, ગુજરાતીઓનો છું. હેમાંશુ જોશી, હિતનભાઈ મજામાં? યસ, હું મજામાં છું. આનંદ મંગલ.
અંશુયાબેન મેં તમને લાઈવ પર એક્સેપ્ટ કરી છે. આવો આપ. મુકેશ પ્રજાપતિ, આત્મારામ મૂવી ક્યારે આવવાનું છે તો મને પણ ખ્યાલ નથી, કારણ કે એમના ડિરેક્ટર કોઈક મુસીબતમાં છે. એ ઠીકઠાક થઈને ફરી પાછા આવી જાય તો ડેફિનેટલી આત્મરામ પણ આપણે પૂરી કરીશું. કોઈક એક મિત્ર આવ્યા છે પણ એ પણ બેક કેમેરાની સાથે આવ્યા છે. કોંગ્રેચ્યુલેશન અંશુયા. આયુષ રામાણી, તમારો કેમેરા ફ્રન્ટ કરો, તમારો બેક કેમેરા છે. સુરતથી લોકગાયક પ્રતાપસિંહ ગોહિલ, તમારો જન્મદિવસ ગયો. હેપી બર્થડે સાહેબ, થેન્ક યુ વેરી મચ. તમારો ફેસ નથી દેખાતો અંશુયાબેન. ચાલુ છે. ફ્રન્ટ કરો કેમેરા. હિમાંશુ જોશી, વીર વિહાર યાદ આવે છે. થેન્ક યુ વેરી મચ. સિંગર સંગીતા. હિતેન સર કેમ છો? અંશુયાબેન, બેક કેમેરાથી વાત ના થઈ શકે, તમે ફ્રન્ટ કેમેરા પર આવો. સિંગર સંગીતા, હાય સર કેમ છો? હું મજામાં છું. ઓલ વેલ, ફર્સ્ટ ક્લાસ, આનંદમાં. હવે આ ફ્રન્ટ થયો, પેલા ચાલુ તો હતો. નહીં, તમારો ચહેરો મને નથી દેખાઈ રહ્યો. તમારે ટેકનિકલ કંઈક ઇસ્યુ આવી રહ્યો છે. ગોપાલ ભરવાડ, દેખાય છે, લોકોને પણ દેખાતો હશે. અવાજ સંભળાય છે? અવાજ વસાવા આત્મારામ, હાય કેમ છો? અવાજ આવે છે? નહીં, અવાજ આવે છે પણ તમારો ફેસ તમે કેમેરા પર ઓન કરો. તમારો ફ્રન્ટ કેમેરા નથી, બેક કેમેરા ચાલુ છે. મારે તો ચાલુ, મને તો સામે જ દેખાવ છો. મને હું દેખાવ પણ તમારો ફેસ ના દેખાય તો વાત કેવી રીતે થાય અંશુયાબેન? અરે આ કરું તો ફોન થાય છે. જુઓ, નહીં, તમારો કેમેરા મારા માટે નથી ઓન થઈ રહ્યો. પિયુષ કાંગાણી, બેસ્ટ ઓફ લક. પાલવડે માટે થેન્ક યુ વેરી મચ. અર્જુનભાઈ, પાલવડી બાંધી પ્લીઝ જોવાનું બધા જવાના. અને તમારો યાદ છે? અંશુયાબેન, તમે ફ્રન્ટ કેમેરા પર આવો. તમે બેક કેમેરાથી વાત કરી રહ્યા છો, અવાજથી ના મજા આવે. ચાલુ છે પણ ખબર નહીં. ચાલુ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે ટેકનિકલ ફોલ્ટ છે. તમે બેક કેમેરા પર છો. તમે જે બે છો એમને હું બેક કેમેરા દેખાડું કે નહીં? આ બંને ભાઈઓને કેમ છો હિતેન સર? ભાઈ તમે લોકો ફ્રન્ટ કેમેરા પર આવો, નહીં તો રિમૂવ કરવું પડશે મારે. એમને જો કઈ દેખાય જ છે. પ્રોબ્લેમ છે તો વાંધો નહીં, વોટ્સએપ ચેક કરી લીધું. આ જ પ્રોબ્લેમ થતા હોય છે. નોર્મલી ફરિયાદ એ હોય છે કે હું એમને એડ કરું મિત્રોને. મને ગમે વાત કરવા માટે તો હું આવતો હોઉં છું, પણ ટેકનિકલી ઘણી વખત એવું થતું હોય છે કે બેક કેમેરામાં અહીંયા બ્લેક સ્ક્રીન દેખાતી હોય છે, તો એ વાત કરવાનો કોઈ અર્થ નથી રહેતો. પણ એનીવે, થેન્ક યુ વેરી મચ ફોર યોર વિશિસ. એ દરમિયાનમાં થોડા સમય પહેલા 5 થી 7 જોડી તમને પહેરાવ્યા હતા. રેમ્બો શૂઝ, ગુરુકુળ, અમદાવાદ. એ કોણ લખી રહ્યું છે? નમસ્કાર સર, મેં આપની મૂવીઓ સાથી નહીં છૂટે રે તારો સાથ પાટણમાં શૂટિંગ વખતે મળવાનો થયો હતો. ઓકે, મુકેશ યોગી, ગીતકાર, પાટણ. કેમ છો મુકેશભાઈ? રાજ કાંગાણી, નિર્માતા અમારા પાલવડે. મેં તો પાલવડે બાંધી પ્રીતના. કેમ છો તમે? સુખમાં છો ને? સુરેશ ભરવાડ, સિંગર સંગીતા, ગોપાલ ભરવાડ, બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પ્રતાપસિંહ ગોહિલ, બાલા ખાટરિયા, કેમ છો? મજામાં છું પ્રભુ, મજામાં છું, આનંદમાં છું. એફ શેખ,
I like your acting and personality. Thank you very much. Thank you so much. Hi Rashmika, how are you? Jagruti Ramani, hi Alak, Jai Alak Dhani, Hiten Bhai, Jai Alak Dhani. Tejas Chotia, happy birthday. Thank you very much Tejas, thank you so much. કેમ છો સર? રશ્મિકા પૂછી રહી છે. હાય રશ્મિકા, મજામાં છું. તારી રિક્વેસ્ટ મેં એક્સેપ્ટ કરી છે. કમ ઓન લાઈફ. હરદીપસિંહભાઈ કેમ છો? પૂજા પટેલ ખૂબ સરસ ભાઈ. સુરેશ ભરવાડ જ્ઞાતિના દરેક મિત્રોને મારા તરફથી નમસ્કાર. તેજલ ચોટિયા, કૃષ્ણા ઓડેલી, ભરત પરમાર, બારા ખાટરિયા ચિત્કાર ફિલ્મના શૂટિંગમાં સાવરકુંડલામાં મળ્યા હતા બાલાભાઈ. યસ, પૂજા પટેલ જન્મદિવસ મુબારક હો. થેન્ક યુ વેરી મચ. રાજેશ ચૌહાણ, મુંબઈમાં વરસાદ કેવો છે? મુંબઈમાં તો બહુ સુંદર વરસાદ છે. હમણાં ઝરમર છે પણ ધોધમાર વરસાદ છેલ્લા 4 દિવસથી અમે લોકો અનુભવ કરી રહ્યા છીએ. બહુ મજાનું વાતાવરણ પલટાઈ ગયું છે. તમારા પોતપોતાના પંથકમાં પણ વરસાદ આવે જલ્દી એવી પ્રાર્થના. કોની બર્થડે છે આવતીકાલે? મિરાજ ઠક્કર, એડવાન્સમાં હેપી 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 બર્થડે ટુ યુ. ઈશ્વર તારા બધા જ સપનાઓ પૂરા કરે. एफ शेख लिख रहा है, त्रिशा ऑन द रॉक्स मूवी सिर्फ आपकी वजह से देखा है सर एंड बार बार देखते हैं. यू आर सो स्वीट मैन. थैंक यू वेरी मच शेख साहब. राज गोहिल, खूब બધા સુંદર સંદેશાઓ મારી શક્તિ વધારતા હોય છે. વિશાલ વસોયા, જન્મદિવસથી ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. વિષ્ણુ દવે, વિશુભાઈ કેમ છો? જાગૃતિ સંજય રાઠર, મુંબઈમાં વરસાદ ખૂબ છે, બહુ વરસાદ છે. મિરાજ, હેપી બર્થડે ટુ યુ. ઈશ્વર તને દરેક કાર્યોમાં સફળતા આપે, તારી તંદુરસ્તી જાળવે એવી શુભકામનાઓ. ઉપેન્દ્ર દેવી, નરેશભાઈ કનોડિયા પછી તમારું નામ આવે. થેન્ક યુ વેરી મચ. સિંગર સંગીતા. રાજ ગોહેલ, તમારી બધી જ મૂવી મને ખૂબ ગમે છે. કૃષ્ણા ઓદીલ, કેમ છે સર? મજામાં છું. બહુ મજાની વાત છે. મને ખબર પડી જાય કે સૌરાષ્ટ્રના કોણ ચાહક મિત્રો છે. એ લોકો છે ને સે કરીને લખતા હોય છે. કોઈ મજાક નથી ઉડાડી રહ્યો, પણ દરેક પંથકની બોલી જુદી હોય છે, લખવાની રીત પણ જુદી હોય છે. વિષ્ણુ દવે, ગોપાલ ભરવાડ, રાજપરા ખોડિયાર આવ્યા હતા શૂટ માટે, જોયેલી ફિલ્મો. યસ યસ યસ, ઘણી બધી શૂટિંગો મેં કરી છે ભાવનગરમાં પણ. હું વર્ષોથી આપનો ચાહક છું. કનુ નાનાવટી સર, આવનારી ફિલ્મ વિશે પોસ્ટ કરતો હોઉં છું. થેન્ક યુ વેરી મચ કનુભાઈ. તમારા બધાના સપોર્ટને કારણે જ હું દરેક વ્યક્તિઓ સુધી પહોંચી શકતો હોઉં છું. આવો જ સપોર્ટ હંમેશા કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. મુકેશ પ્રજાપતિ, હવે એક મૂવી વિક્રમભાઈ જોડે બનાવો. હા, એવો કંઈક સરસ રોલ ઇક્વલ આવે તો કરવાની મજા આવે. ગોપાલ ભરવાડ, મેં તો પાલવડે બાંધી પ્રીત મારી ફેવરેટ ફિલ્મ. થેન્ક યુ વેરી મચ. લઈને આવી રહ્યો છું 17મી જુલાઈએ. સિંગર સંગીતા, આપેશ્વરમાં પણ શૂટિંગ કરેલું છે. આપેશ્વરમાં ઘણા બધા શૂટિંગો કર્યા છે. ઘણી બધી ફિલ્મોના શૂટિંગ ચાલ્યા જ કરતા હોય છે. પ્રતાપસિંહ ગોહેલ, કૃષ્ણ ઓડેલ, કાઠિયાવાડી છો આપ પણ જાગૃતિબેન, મને ખ્યાલ આવી ગયો તમારી ભાષા પર. બાલા ખાટેર, મેં તો પાલવડે બાંધી પ્રીત 100% ફેમિલી સાથે જોવા જઈશું. યસ મિત્રોને એક જ વિનંતી છે, કારણ કે અમે લોકો બહુ જુદી રીતે આ ફિલ્મને તમારી વચ્ચે લઈને આવી રહ્યા છે. નોર્મલ ફિલ્મની જેમ પબ્લિસિટી નહીં, પણ તમારી સાથે ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ કોન્ટેક્ટમાં રિક્વેસ્ટ કરી રહ્યો છું બધાને કે તમારા મહેરબાની કરીને તમારા સર્કલમાં, તમારા મિત્ર સર્કલમાં બીજા ચાહક મિત્રો સુધી મારી વાત પહોંચાડજો કે 17મી જુલાઈએ હું અને જસવંત ગાંગાણી, રાજુ ગાંગાણી તમારી ફેવરેટ ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફરી એકવાર તમારી આજુબાજુના મલ્ટીપ્લેક્સિસ અને માણવાનું ચૂકતા નહીં, કારણ કે વર્ષોથી તમારી વિનંતીઓ મળતી હોય છે. આટલી રીલ્સ બનાવીને તમે મોકલતા હો છો એના ગીતોની, અને તમારી એ આતુરતાનો અંત હવે આવી રહ્યો છે.
17મી જુલાઈએ તમારી આજુબાજુના થિયેટરમાં સંપૂર્ણ ફેમિલી સાથે બેસીને જે ફિલ્મને માણી શકો એ ફિલ્મ લઈને આવી રહ્યો છું. મેં તો પાલવડે બાંધી પ્રીત. અને 24મી તારીખે લઈને આવી રહ્યો છું લાયક નાલાયક. 70% ફિલ્મ જે અમે લોકોએ યુકેમાં શૂટ કરી છે એ પણ સંપૂર્ણ ફેમિલી સાથે બેસીને જોઈ શકે તેવી ફિલ્મ છે, એ ખાતરી રાખજો. ભરત ચિલારિયા, અરે આ સરને મેં પહેલી વખત સાંભળી. કનુભાઈ વાલા, ગોપાલ ભરવાડ, ભાવનગરમાં જવાનો છો ફેમિલી સાથે, થેન્ક યુ વેરી મચ. સુમિતા KHUNT ખૂંટ, કૃષ્ણા ઓડી, જામનગર જોવાના છો. રશ્મિકા જેઠવા કહી રહી છે હેપી બર્થડે સર, થેન્ક યુ સો મચ ડિયર, થેન્ક યુ સો મચ. હેપી બર્થડે ચિંતન દેસાઈ, થેન્ક યુ વેરી મચ આપની આટલી બધી શુભકામનાઓ બદલ. જુઓ, તમારા આશીર્વાદના કારણે જ આજે પણ આ જ સ્વરૂપમાં છું, આ જ શક્તિની સાથે છું, આ જ ઉત્સાહની સાથે છું. તમારો અખંડ પ્રેમ સતત મને મળતો જ રહ્યો છે વર્ષોથી, અને એ બદલ અરવિંદભાઈ પણ, અરવિંદ બારોટ કંઠ પણ હમણાં મને લાઈવમાં જોઈ રહ્યા છો. હું આપણો જ સંદેશો બધાને આપી રહ્યો છું કે મેં તો પાલવડે બાંધી પ્રીત લઈને આવી રહ્યા છે 17મી જુલાઈએ તમારી વચ્ચે. મારા અરવિંદ બારોટ, મારો કંઠ, જેના ગીતો આજે પણ આટલા જ લોકપ્રિય છે, એ માણીશું ફરી પાછા થિયેટરમાં આપણે એક સાથે. મૈયર જે રીતે આપણે ઉત્સવ બનાવી દીધો હતો એ જ રીતનો ઉત્સવ આ વખતે પણ ખાતરી છે કે તમે લોકો બનાવશો આ ફિલ્મને પણ. ભાવના પટેલ, જય માતાજી. તેજસ ચોટિયા, મહુવામાં જવાનો છું. અરે વાહ, તમારા આ બધા મિત્રો સુધી મારો સંદેશો લઈ જજો કે 17મી જુલાઈએ લઈને આવી રહ્યા છીએ અમે લોકો તમારી સૌથી મનગમતી અદ્ભુત પ્રેમ કથા મેં તો પાલવડે બાંધી પ્રીત. કરુભાઈ નાનાવાડી કહી રહ્યા છે કચ્છનું લોકેશન ખૂબ સરસ છે, તમે એકવાર અહીંયા આવો તો આપનામાં પોસ્યા. હું જ્યાં પણ નોર્મલી જતો હોઉં છું એના 2 દિવસ પહેલાં હું પોસ્ટ પર મૂકતો હોઉં છું કે કયા પંથકમાં હું જવાનો છું, જેથી તમારા જેવા મિત્રો મને ત્યાં મળી શકે. સુરેશભાઈ ચુનારા, કેમ છો? નમસ્કાર. સિંગર સંગીતાબેન, માય ડિયર ફેવરેટ હીરો હિતેન કુમાર સર, થેન્ક યુ સો મચ. અર્જુનભાઈ બદાલિયા, ભદિયારા. ભરત ચિલારિયા, આહિરના જય મુરલીધરભાઈ, જય મુરલીધર ભરતભાઈ. હરદીપસિંહભાઈ, મોટાભાઈ ઉનામાં આવું, યસ ઉનામાં પણ આવશે. ગોપાલ ભરવાડ, પીઠડિયા ઘનશ્યામભાઈ, જય માતાજી. બસ જુઓ, આ જ સંદેશો મારે તમારા સુધી લઈને આવો તો, અને બની શકે ત્યારે હું જેટલો સમય મળે એટલો તમારી સાથે રૂબરૂ થવાનો પ્રયત્ન કરું છું, આમંત્રણ આપવા માટે કે સહર્ષ મારું આમંત્રણ સ્વીકારજો. આપણી લાડકી ફિલ્મ લઈને આવી રહ્યું છું 17મી જુલાઈએ મેં તો પાલવડે બાંધી પ્રીત, અને 24મી જુલાઈ આવી રહી છે મારી લાયક નાલાયક. હૃદયથી તમને આમંત્રણ આપવા માટે લાઈવ પર આવું છું. તમે તમારા મિત્ર સર્કલ સુધી મારો આ સંદેશો પહોંચાડજો અને તમારી આજુબાજુના થિયેટરમાં જઈને ચોક્કસ આ ફિલ્મને ફરી પાછો એક ઉત્સવ બનાવી દેજો, અને મને ખાતરી છે કે તમે બનાવશો જ. વીસ વર્ષ પહેલાં દેખાતા એવા દેખાવજો સર. જી જાગૃતિ સંજય રાઠોડ, બસ જે પણ છું તમારી દુઆઓને કારણે છું. સુમિતા કુંત, મારે ગિફ્ટ મગ આવ્યો હતો. યસ, જે પ્રોમિસ કર્યા હતા એ દરેકે દરેક મિત્રો સુધી, એ વિજેતાઓ સુધી અમે એ કપ્સ પહોંચાડ્યા હતા. આ વખતે પણ એવું જ કશું લઈને આવીશું અમે આવતા અઠવાડિયે. અવધ મેંગો, કનુભાઈ પ્રજાપતિ, ઓકે. દરેક મિત્રોને રામલાના રામ રામ. અને ફરી એકવાર જતાં જતાં તમને યાદ કરાવી દઉં કે ડેટ ભૂલતા નહીં. હરદીપસિંહ ગોહિલ કહી રહ્યા છે વર્ષ લેવલ મૂવી પણ જોરદાર છે, થેન્ક યુ વેરી મચ. પંકજસિંહ ઝાલા, વિક્રમ કૃષ્ણા ઓડી, સર રતન મેડમને મારે જય માતાજી કહેજો. ચોક્કસ હું આ અઠવાડિયામાં 4 દિવસ પછી લાઈવ પર એમને લઈને આવવાનો છું. ઘણા વર્ષો પછી તમે એમને મળી શકશો. મુકેશ ધાગલ, વોટ્સઅપ પર પછી વાત કરી લઈશું. ઓકે મુકેશભાઈ, મળીએ જલ્દી. બસ જતાં જતાં ફરી એકવાર તમને યાદ કરાવું, 17મી જુલાઈ લઈને આવી રહ્યો છું મેં તો પાલવડે બાંધી પ્રીત, અને 24મી જુલાઈ લઈને આવું છું લાયક નાલાયક. મારા તરફથી મારો આ સંદેશો તમારા મિત્રો સુધી ચોક્કસ પહોંચાડજો. દરેકે દરેક મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મળીએ જલ્દી.
તમારા પંથકમાં જો હજુ સુધી વરસાદ ના આવે તો ઈશ્વરને પ્રાર્થના કરું કે તમારા પંથકના પણ જરાક ગરમી ઓછી કરે અને વરસાદની મહેર વરસે, જેથી વિનયભાઈ દવે અઢળક શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ વિનયભાઈ. સૂર્યકાંત સોઢા, મનોજ જાની, નમસ્તે મનોજકુમાર જાની. વિક્રમ લાખિયા, હેપી બર્થડે સર. જાગૃતિબેન, તમે ખુશ છો? તમે બધા ખુશ છો તો હું ખુશ છું. મળીએ જલ્દી, ખૂબ જલ્દી ફરી પાછા રૂબરૂ મળવાનો મોકો મળશે તો પણ વધુ આનંદ થશે. મળીએ જલ્દી. બાય બાય, સી યુ, જય શ્રી કૃષ્ણ. મોજ કરો, દિલથી સુખમાં રહો, એવી જ શુભકામના. મળી, બાય બાય.